ગોંડલ મહેમાન જમાત દ્વારા આયોજિત આજની આ પત્રકાર પરિષદને ગોંડલ મહેમાન જમાતના આમંત્રણને માન આપી અહીં ઉપસ્થિત ગોંડલના તમામ પત્રકાર મિત્રોને ગોંડલ મહેમાન જમાત તરફથી હું આવકારું છું અને આપ સૌનું અભિવાદન કરું છું. તારીખ 11/12/2024 રોજ ગોંડલ મહેમાન જમાત ખાનામાં મોડી રાત્રે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન દ્વારા જુગાર અંગેની રેડ કરવામાં આવેલ હતી. આ રેડમાં જમાતખાનાના ઉપરના માળે જુગાર રમતા ગોંડલ તથા બહાર ગામના 17 જેટલા જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. ગોંડલ મહેમાન જમાત દ્વારા લગ્ન પ્રસંગે અમારી આ વાડી ભાડે આપવામાં આવેલ હતી. સૈયદ આમિર નિશાન નાગાણી પોતાના પુત્રના લગ્ન પ્રસંગે 2 મહિના અગાઉ વાડી બુક કરાવેલ હતી. સૈયદ આમિર નિશાન નાગાણી ઉર્ફે એનું નામ લાલા બાપુ છે. વાડી બુકિંગ કરતી વખતે ગોંડલ મહેમાન જમાતના નીતિ નિયમો અને કાયદા કાનૂનની સંપૂર્ણ જાણકારી ભાડે રાખનારને અગાઉથી આપી દેવામાં આવે. બુકિંગ રસીદ જે એડવાન્સ લેવામાં આવે છે તેની પાછળ તમામ નીતિ નિયમો છાપવામાં આવે છે. તેના પ્રૂફ છે અમારી પાસે, બધું છે, ભેગું જ રાખ્યું છે. ઉપરાંત વાડીના ગ્રાઉન્ડમાં જાહેર નોટિસ બોર્ડ ઉપર પણ ગોંડલ મહેમાન જમાતના તમામ નીતિ નિયમો અને શરતો જાહેર બોર્ડ ઉપર પણ બોર્ડ મૂકવામાં આવેલ છે. જમાતખાનાના ગ્રાઉન્ડમાં તમામ કાનૂની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવે છે. તમામ નીતિ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાની શરતે બુકિંગ લેવામાં આવે છે. રસીદ આપતી વખતે વાડી ભાડે રાખનાર આસામીને સહી અને સહમતિ લેવામાં આવે છે. ભાડે રાખનાર વ્યક્તિની સહી અને સહમતિ બધા કાયદા કાનૂનની જાણ કર્યા પછી, તેના વંચાવ્યા પછી અને અમારી શરતોને આધીન તેઓ બુકિંગ કરવા માંગે છે તેવી તેની સહમતિ અને સહમતિ દ્વારા એને અમે આપી છીએ. સહમત થાય ત્યાર પછી જ એને બુકિંગ લેવામાં આવે છે. તારીખ 10 તથા 11ના 2 દિવસ વાડી ભાડે રાખનાર સૈયદ લાલા બાપુએ તમામ શરતોનું પાલન કરવાની ભરપૂર ખાતરી આપ્યા બાદ તેમનું બુકિંગ કરવામાં આવેલ. છતાં પણ લાલા બાપુના નાના ભાઈ જાવેદ બાપુએ બહારથી તથા સ્થાનિક જુગારીયાઓને બોલાવી જુગાર રમાડવાનું હીન કૃત્ય કરી મહેમાન જમાતની શરતોનું ઉલ્લંઘન કરી મહેમાન જમાતની સાથે વિશ્વાસઘાત કરવામાં આવે છે. મહેમાન જમાતની પ્રતિષ્ઠાને ખૂબ જ મોટું નુકસાન પહોંચે છે. મહેમાન જમાતના ઇતિહાસની અંદર આ પૂર્વે આવો કોઈ બનાવ હજી સુધી બનેલ નથી. આ પ્રકારને અમુક સ્થાનિક મીડિયાના પત્રકારોએ મનગઢત સ્ટોરી ઘડી મહેમાન જમાતને બદનામ કરવાના તમામ પ્રયાસો ઇરાદાપૂર્વકના તેમજ એફઆઈઆરમાં જે વિગત કે હકીકત છે જ નહીં, છતાં પણ એફઆઈઆરને વાંચ્યા સમજ્યા વગર આ જુગાર મહેમાન જમાત દ્વારા સંચાલિત હોય તેવું દેખાડવાનો હીન પ્રયાસ કરે છે. જેને લખ્યું છે એને એફઆઈઆર વાંચી નથી, એફઆઈઆરનું પાલન કર્યું નથી. એફઆઈઆરમાં હોય તો આપણે સહમત છે કે આ તમે લખ્યું છે બરાબર છે. જાણે કે મહેમાન જમાત જુગાર રમાડતી હોય અને મહેમાન જમાત સંચાલિત હોય તેવું બતાવવાનો પ્રયાસ કરેલ છે. ઘણા વખતથી આ ક્લબ ચાલે છે અને જુગારીયાઓને સગવડો પૂરી પાડવામાં આવે છે તેવી મનગઢત સ્ટોરી ઊભી કરી સમાજમાં ખોટો ભ્રમ પેદા કરવાનો અને મહેમાન જમાતને દોષિત દેખાડવાનો નાપાક પ્રયાસ કરવામાં આવેલ છે. આથી અમુક ચેનલના પત્રકારો સામે
સમગ્ર મહેમાન સમાજમાં આઘાત અને ભયંકર રોષની લાગણી પેદા થયેલ છે. સમગ્ર સમાજને બદનામ કરવાનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટપણે જણાય આવે છે. આવા પત્રકારો સામે મહેમાન સમાજ હાથ જોડીને બેસી ન રહે. આવા પત્રકારો સામે મહેમાન સમાજ હાથ જોડીને બેસી નહીં રહે. તે સ્વાભાવિક છે. સૌરાષ્ટ્રભરમાં મોખરાનું સ્થાન ધરાવતી મહેમાન સમાજ અને લોકો ઉપયોગી કાર્યો કરતી ગોંડલની હિન્દુ મુસ્લિમ તમામ સમાજોમાં આદરભર્યું સ્થાન અને સુમેળભર્યા સંબંધો ધરાવતી સંબંધો ધરાવતી મહેમાન સમાજ અને મહેમાન સમાજના અગ્રણીઓ, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓના સમગ્ર મહેમાન સમાજને બદનામ કરવાના પ્રયાસ કરનાર આવા અમુક પત્રકારો સામે કાનૂની પ્રક્રિયા કરવાનું નક્કી કરવામાં આવે છે. આજે પત્રકારોએ જે મહેમાન સમાજને બદનામ કરવાનું કોઈના ઇશારે, ત્યારે એફઆઈઆરમાં આની કોઈ વિગત છે જ નહીં. એફઆઈઆર મુજબ હાઈલા હોત તો અમને કાંઈ વાંધો નહોતો. એફઆઈઆરથી ઉપર જઈને પોતાની મનગઢત સ્ટોરી કોઈના બેગાઓમાં આવીને કોઈના કહેવાથી અમને એમ લાગે છે કે આયોજન છે, વ્યવસ્થિત રીતે મહેમાન સમાજને બરબાદ કરવાનું, બદનામ કરવાનું આયોજન છે એવું અમને લાગે છે. મહેમાન સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આવા અમુક પત્રકારો સામે કાનૂની પ્રક્રિયા હાથ ધરવાનું સમાજ તરફથી નક્કી કરવામાં આવેલ છે. તે માટે સમાજ દ્વારા કાનૂની માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયની અંદરમાં મહેમાન સમાજ દ્વારા કાનૂની રહે આવા પત્રકારોની ઉપર અમુક જે પત્રકારોએ જે મનગઢ સ્ટોરી છાપી છે, મહેમાન સમાજને બદનામ કરવાનો જે હીન પ્રયાસ કરેલ છે અને એનાથી મહેમાન સમાજની અંદરમાં જે રોષ અને લાગણી છે જે એને અમારે ઉજાગર કરવાની હતી. એટલે આપ સૌને પત્રકારોને બોલાવી અને મહેમાન સમાજની લાગણી અને માંગણી અમે વ્યક્ત કરી છે કે આવા પત્રકારોને, હું તો એમ કહું છું કે આવા પત્રકારોને તમે યોગ્ય રીતે તમે એને સમજાવો કે ભાઈ પત્રકારત્વને, પત્રકાર એટલે ચોથી જાગીર છે. પત્રકાર ચોથી જાગીર કહેવાય અને પત્રકાર સમાજનું પ્રતિબિંબ છે. સાચો પત્રકાર હંમેશા કોઈ દિવસ આ પ્રકારનું લખે નહીં કે કોઈ સમાજને ઉતારી પાડવાનું કાર્ય કરે નહીં, એવું અમારું ચોક્કસપણે માનવું છે. અને પત્રકાર મિત્રો બધા મહેમાન સમાજની સાથે લગભગ આમાં 75% મહેમાન સમાજની સાથે સંકળાયેલા પત્રકારો છે અને મહેમાન સમાજની કાર્યવાહીથી સંપૂર્ણપણે વાકેફ છે. છતાં પણ જો આવા બનાવ બનતો હોય, હવે કોઈ પણ બનાવ ભવિષ્યની અંદરમાં મહેમાન સમાજનો નહીં, કોઈ પણ સમાજની અંદરમાં આવો કોઈ બનાવ બને તો સમાજના ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લઈને પછી જે કંઈ તમારે પ્રશ્નો આપ્યું હોય, સાચું હોય તો સમાજનો ટ્રસ્ટી જે કંઈ સત્ય હકીકત હશે, જે અમે કીધું કે ભાઈ જુગાર રમાડો તો જુગાર પકડાડો, હકીકત વાત છે. પણ એમાં મહેમાન સમાજ ક્યાંય દોષિત થતી નથી. 12 માસ અહીં જમાતખાનું ભાડે દેવાય છે અને તમામ સમાજોને દેવાય છે. ખાલી મહેમાન અને મુસ્લિમ સમાજને નહીં, હિન્દુ સમાજના કાર્યક્રમો પણ આ જમાતખાનાની અંદરમાં આયોજન થાય છે. તમામ સમાજો માટે આ જમાતખાનું આવકારીએ છીએ અને અમે તમામ સમાજને આવકારીએ છીએ. એટલે હવે ગોંડલ મહેમાન સમાજ એક બીજું કઠોર કદમ ઉપાડે છે કે આવું કૃત્ય કરનારને લાલા બાપુ છે, લાલા બાપુની ઉપર તો ગોંડલ મહેમાન સમાજે તેના કુટુંબ ઉપર આજીવન, તેના ભાઈ ઉપર અને લાલા બાપુ ઉપર આજીવન પ્રતિબંધ ગોંડલ મહેમાન સમાજ મૂકે છે. હવે એ લોકો ગોંડલ મહેમાન સમાજની અંદરમાં પોતાનો કોઈ પણ પ્રસંગ આ પેઢીમાં કે આવતી પેઢીમાં કોઈ પણ કરી શકશે નહીં, તેનો ગોંડલ મહેમાન સમાજ દ્વારા ઠરાવ કરવામાં આવશે અને આ ઠરાવ વંશ પરંપરા લાગુ રહેશે. એ પ્રમાણેનો અમે ઠરાવ કરશું. અને છતાં પણ જો આવું કોઈ કૃત્ય કરશે અમારી જાણ બહારનું અને કોઈ પોલીસની કાર્યવાહી થશે તો એના માટે પ્રતિબંધ તો છે જ, પણ તેને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે અને પ્રતિબંધ આજીવન તેની માટે લાગુ રહેશે તેવું ગોંડલ મહેમાન સમાજની મિટિંગમાં અમે ગઈકાલે બધા ટ્રસ્ટીઓ ભેગા થઈને નક્કી કર્યું. પત્રકાર મિત્રોનો હું ગોંડલ મહેમાન સમાજ તમામ આપની પાસેથી સહકારની અપેક્ષા રાખું છું. આપ તમારે સહકાર આપ્યો જ છે. અમુક પત્રકારો જે છે ખરું છે, અમુક પત્રકારે કોપી કરી છે ખાલી, સમજ્યા, અને જે હકીકત છે એ છાપો એની અંદરમાં અમને કોઈ વાંધો ન હોય. એફઆઈઆર મુજબ તેને છાપ્યું હોય તો ગોંડલ મહેમાન સમાજને કોઈ વાંધો નહોતો. મહેમાન સમાજની અંદરમાં અત્યારે જે રોષ છે, મહેમાન સમાજની આઘાત જે પહોંચ્યું છે એ ભરપાઈ ક્યારેય પણ આવા પત્રકારો જે સમાજને બદનામ કરવાનું કાર્ય કરેલ છે તેઓ આ લોકો કોઈ દિવસ ભરપાઈ કરી શકશે નહીં. અમારે ભવિષ્યનો વિચારીને આગળ વધવાનું છે. આ તમામ પત્રકાર ભાઈઓનો ગોંડલ મહેમાન સમાજ સાથ અને સહકારની અપેક્ષા રાખે છે. જય હિન્દ, જય ભારત.